મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ સમયે 25મી એપ્રિલે રાજકીય અદાવતમાં એક યુવકની કરપીણ હત્યા થતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ। શહેરના વિસનગર લિંક રોડ પર આવેલી તાવડિયા ચોકડી પાસે ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના 22 વર્ષીય ભાણા મિતેન ચૌધરી પર મધરાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ચૂંટણીની દુશ્મનાવટ રાખી અને આવેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ ભરત ચૌધરી અને તેમના પુત્ર સહિતના ટોળાએ तीक्ष्ण हथियारों, लाकडाना धोका और लोखंडनी पाइप वडे मितेन पर हुमलो कर्यो। आ हुमलामां गंभीर रीते घवायेला मितेननुं सारवार दरमियान मौत निपज्युं। घटना बाद फरार थई गयेला मुख्य आरोपीओ भरतभाई चौधरी, धवल चौधरी, मयूर चौधरी, प्रतीक कुमार चौधरी, धर्मेन्द्र कुमार और यश चौधरी ने महेसाणा पोलीसे टेक्निकल सर्वेलन्सनी मददथी राजस्थान और उत्तर प्रदेशथी दबोची लीधा। जे बाद आरोपीओने साथे राखी पोलीसे घटनानुं रिकन्स्ट्रक्शन कर्युं। आरोपीओने जोवा माटे मोटी संख्यामां लोकोना टोळा उमट्या। तावडिया रोड महेसाणा खाते फरियादी धीमंत रणजीतभाई चौधरी तथा તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક શાહિદ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ મધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો। કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું।